આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ સિદ્ધપુરમાં સમયો કર્યો તેની ચરિત્ર કથા સાંભળશું। એક સમયે શ્રી હરિએ સિદ્ધપુરમાં સમયો કર્યો ને તે સમયે ત્યાં સિદ્ધપુરમાં મહારાજ 5 દિવસ રહ્યા હતા। ગામો ગામથી હરિભક્તો ખૂબ જ આવેલા હતા, તેથી સમયો તો બહુ મોટો થયો હતો ને ત્યાંના બ્રાહ્મણો વગેરેને 5 દિવસ સુધી ચોરાશીઓ કરીને ખૂબ જમાડ્યા હતા। શ્રી હરિ ઉતારેથી સ્નાન કરવા માટે તૈયાર થયા ને સંતો હરિભક્તોને સાથે લઈ સરસ્વતી નદીમાં જઈને નાહ્યા। ત્યાં જે વિપ્રો આવ્યા હતા તેને પ્રેમથી દાન દીધા। રાજાઓ પાસે એક સોનાની મહોર પાવરાવી। સિદ્ધપુર જેવું મોટું પૌરાણિક તીર્થ જાણીને શેર ઘી તથા શેર સાકર એક જણને આપીને સીધું પાણી દીધા। આથી બ્રાહ્મણો પ્રસન્ન થયા। સ્નાન કરીને શ્રી હરિ પોતાના નિવાસના મુકામે આવ્યા। 5 દિવસ રહ્યા। આ સમયે તે પ્રદેશના વિપ્ર હરિભક્તોએ સંતો માટે પવિત્રપણે રસોઈઓ બનાવી। જુદા જુદા 5 પ્રદેશના હરિભક્તોએ અતિ મહિમા જાણીને 5 દિવસ સુધી જુદી જુદી રસોઈ આપી। પહેલે દિવસે ગુજરાતના ભક્તોએ ભાવ પ્રમાણે શ્રી હરિ અને સંતોને જમાડીને પૂજા કરી। નાનાભાઈ ભટ્ટ કરીને કરજીસણ ગામના વિપ્ર હતા, તે રસોઈ કરવામાં મુખ્ય હતા। પહેલે દિવસે મોતિયા લાડુની રસોઈ કરાવીને બધાને જમાડ્યા। બીજે દિવસે ચરોતરના હરિભક્તોએ જલેબીની રસોઈ બનાવી, તેમાં સાધુ રામદાસજી મુખ્ય હતા। પછી કાઠિયાવાડ પ્રદેશના હરિભક્તોએ માલપુડા દૂધપાકની ત્રીજે દિવસે રસોઈ આપી, તેમાં માંચા ખાચર મુખ્ય હતા। ચોથે દિવસે ઝાલાવાડના હરિભક્તોએ બરફીની રસોઈ બનાવી, તેમાં મેથાણના અજા પટેલ મુખ્ય હતા। પાંચમે દિવસે કચ્છ પ્રદેશના હરિભક્તોએ ઘેબરની રસોઈ બનાવી, તેમાં સુંદરજી સુતાર અને ગંગારામ મલ મુખ્ય હતા। આમ હરરોજ શ્રી હરિ સંત હરિભક્તોને જમાડી તથા સવારી સાથે લઈને 4 દિવસ સુધી સરસ્વતીમાં નાહ્યા તથા એકવાર બિંદુ સરોવરમાં પણ નાહ્યા। 4 દિવસ પૂર્વાસી જનોએ પોતાના ઘેર મહારાજને પધરાવ્યા ને મહારાજનું પૂજન અર્ચન કરીને ખૂબ જ લહાવો લીધો। આ પ્રસંગ આપણે શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર 7 તરંગ 45 માંથી સાંભળ્યો। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।